તો હેલો ગાઈસ, તો જય માતાજી બધાને, અને હું છું તમારો ભાવ બ્લોગ. તો આજે આપણે આ ફિટ કરવાના છીએ સ્પ્લેન્ડરનું એન્જિન. હા, બંધ થવા દો. તો આ તમે જોઈ શકો છો, આ બધું આપણે ક્લિનિંગ બ્લિનિંગ થઈ ગયું છે બધું, અને આપણે હવે ફિટ કરશું આ એન્જિન. તો ચલો તો તારા વિડીયોમાં બતાવીએ તમને, અને બાકી તો ફોલો જરૂરથી કરી લેજો. અને ચલો, તો આપણે આ બંને ગિયર પગ ચેન્જ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો, તો આપણે કાઢી દીધો ગિયર પગ ને. આ બહુ ખરાબ હાલત થઈ ગઈ છે, ને બે નવા ઓરિજિનલ ગિયર પગ, જો કે ગાડીને એકદમ બહેતર પરફોર્મન્સ આપી શકે. અને નોટન પટ્ટી, જેનાથી નોટન લાઇટ કમ્પ્લીટ બળે. અને આપણે ફિટ કરી દઈએ ગિયરબોક્સ ને. આપણે બેરિંગ બી ખરાબ થઈ ગઈ છે મેન, એને બી મારી દઈએ નવી. તો આપણે ચેક કરી લઈએ. ને આપણે કિકસાપ બી નવી નાખી દીધી, અને આપણે ક્રેન્ક બી મારી દીધી. પછી આપણે ટ્યુબ મારી લઈએ, પછી પેકેજ મારી દઈએ, પછી ઉપરથી મારી દઈએ ટ્યુબ, પછી નાખી દઈએ આપણે પેલા ક્લચના ચેમ્બરમાં બેરિંગ. તો આપણે ફિટ કરી દઈએ ક્લચની ચેમ્બર. આપણે બોલ્ટ બી ફિટ કરી દઈએ, અને આમાં નાખવાના છે આપણે ઓઇલ પંપ. તે એકદમ છે 90%. અને પછી આપણે મારશું આ ગિયર સાપ, જેનાથી ગિયર પડે એકદમ સ્મૂથ પડે. આ મારી દઈએ આપણે ગિયર સાપ, અને એમાં નાખવાના છીએ આપણે ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર આવે. અને આપણે મારી દઈએ ઉપર સ્ટાર, નાખી દઈએ નવો ગિયર પટ્ટી. અને આ છે આપણે પ્રાઇમરી ગિયર, જો કે એન્જિનના પેલા શું કહેવાય નોઇઝને કમ્પ્લીટ કરી રાખે, અને એન્જિનમાંથી કોઈ અવાજ ના આવે. પછી આપણે નાખશું ક્લચ કટોરો, જો કે આપણે નવો બનાવેલા હતા. ના નાખી ક્લચ પ્લેટ. તો તમે ફોલો જરૂરથી કરી લેજો, અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે ટાઈટ કરી લઈએ થોડો બોલ્ટ, નાખી દઈએ ક્લચની બેરિંગ. આપણે મારી દઈએ RF, અને આપણે મારી દઈએ સીલ અંદર. મારી દીધું ઉપર પેકિંગ, ટાઈટ કરી દીધા બોલ્ટ. તમે જોઈ શકો છો, આ ફરે છે કમ્પ્લીટ. ઉપરથી મારી દઈએ થોડી ટ્યુબ, અને મારી દીધું ઉપરથી આપણે આ પેકિંગ. અને મારી દીધું આપણે ક્લચનું કવર. ક્લચનું કવર યાર મારે થોડું તકલીફ તો પડે છે. અને આપણે નાખવાના છે આમાં નવી બ્લોક કીટ. તો તમે જોઈ શકો છો, એકદમ ફ્રેશ. ને આપણે અંદર મારી દીધી, ના ઉપરથી મારી દઈએ આપણે ગાસ્કેટ. ગાસ્કેટ મારીને મારી દીધો હેડની ઉપર મારી દઈએ પેકિંગ. પેકિંગ પર બી મારી દઈએ થોડી ટ્યુબ, ફિટ કરી દઈએ. ઉપર મારી દઈએ હેડનું કવર. પછી નાખી દીધી આપણે ટાઈમિંગ ચેન. ટાઈમિંગ ચેન આપણે થોડી વિતળ છે સાલી. આપણે મારી દીધું રોલન રબડ, અને મારી દીધું ટાઈમિંગ ઘોડું નવું. આપણે લઈ લીધું ટાઈમિંગ ટોપ ટુ ટોપ. ફાઇનલી આપણે આ બધું એન્જિનને બધું ફિટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આ બાજુ બીજી ફિટ થઈ ગયું છે, આ બાજુથી ફિટ થઈ ગયું છે બધું. તો ચલો વિડીયોમાં જોતા રહો, બતાવું તમને. અને તો ફોલો જરૂરથી કરી લેજો, અને મળીએ પાછા એક નવા વ્લોગમાં. તો જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ચલો.